નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે જે ભાવિકનું અસાઇનમેન્ટ આવી ગયેલું છે એમાં વિજ્ઞાન વિષયના સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત આપણે વિભાગ એથી કરીએ. એમાં વિકલ્પો છે. સૌથી પહેલો પ્રશ્ન, ઘનતાનો એકમ કયો છે? સૌથી પહેલામાં થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. એકમ ન હોવું જોઈએ, સૂત્ર હોવું જોઈએ. તો આપણે સવાલ એ પ્રમાણે રાખશું, ઘનતાનું સૂત્ર કયું છે? અને એમાં જવાબ આવશે ઓપ્શન એ, દળ ભાગ્યા કદ. પછી બીજા નંબરનો પ્રશ્ન છે, કયો સૂકો બરફ છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, CO2. પછી ત્રીજો પ્રશ્ન છે, પોટેશિયમ પરમેંગેનેટનું અણુસૂત્ર કયું છે? એમાં જવાબ આવશે ઓપ્શન બી, KMnO4. પછીનો પ્રશ્ન છે, વરાળ એ પાણીનું કયું સ્વરૂપ છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, વાયુ. પછીનો પ્રશ્ન જોઈએ પાંચમો, હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહે છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, ભેજ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, નીચે દર્શાવેલા મિશ્રણોમાંથી દ્રાવણને ઓળખો. એમાં જવાબ આવશે ઓપ્શન એ, દરિયાનું પાણી. પછીનો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવશે? તો સાતમામાં જવાબ આવશે ઓપ્શન બી, દૂધ. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કલીલનું ઉદાહરણ કયું છે? આઠમામાં જવાબ આવશે ઓપ્શન સી, માખણ. નવમો પ્રશ્ન જોઈએ, મિલ્ક ઓફ મેગ્નેશિયા કયા પ્રકારનું કલીલ છે? નવમામાં જવાબ આવશે ઓપ્શન બી, ઘન પ્રવાહી. દસમો પ્રશ્ન, સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો વાયુ કયો છે? દસમામાં જવાબ આવશે ઓપ્શન સી, હાઇડ્રોજન સલ્ફાઇડ. 11મો પ્રશ્ન જોઈએ, સોનાની સંજ્ઞા કઈ છે? 11મો સાવ સહેલો પ્રશ્ન છે, ઓપ્શન એ, AU. 12મો પ્રશ્ન, દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો 12મામાં જવાબ આવશે ઓપ્શન ડી, જ્હોન ડાલ્ટન. 13મો પ્રશ્ન જોઈએ, લેટિન નામ ફેરમ પરથી કઈ ધાતુની સંજ્ઞા કરાઈ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, લોખંડ. આગળનો 14મો પ્રશ્ન જોઈએ. 14મો પ્રશ્ન છે, એમોનિયામાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનના દળનો ગુણોત્તર કેટલો છે? તો 14મામાં જવાબ આવશે ઓપ્શન એ, 3:14. 15મો પ્રશ્ન, કયા શબ્દ પરથી કોપર તત્વનું નામ અપાયું છે? 15મામાં જવાબ આવશે ઓપ્શન ડી, સાયપ્રસ. આગળનો 16મો પ્રશ્ન જોઈએ, કોષ શબ્દ કોણે આપ્યો? 16મામાં જવાબ આવશે ઓપ્શન એ, રોબર્ટ હુક. 17મો પ્રશ્ન, કોષનું પાવર હાઉસ તરીકે કોણ ઓળખાય છે? તો કયું ઓળખાય છે? ઓપ્શન બી, કણાભ સૂત્ર. 18મો પ્રશ્ન, નીચેના પૈકી કયો એક કોષીય સજીવ છે? 18મામાં જવાબ આવશે ઓપ્શન ડી, ક્લેનિડોમોનાસ. 19મો પ્રશ્ન જોઈએ, વનસ્પતિ કોષની કોષ દિવાલ કયા પદાર્થની બનેલી હોય છે? 19મો પ્રશ્ન સાવ સહેલો છે, જવાબ આવશે ઓપ્શન સી, સેલ્યુલોઝ. અને 20મો પ્રશ્ન, વનસ્પતિ કોષનો 90% હિસ્સો આવરી લેતી અંગિકા કઈ છે? તો 20મામાં જવાબ આવશે ઓપ્શન એ, રસધાની. આ વિડીયોમાં આપણે વિકલ્પો પૂરા કર્યા અને જલ્દીથી જ આગળનો વિડીયો આવી જશે કે જેમાં ખરા ખોટા પણ સોલ્વ કરી દઈશું.